નશાબંધીની વાતો થાય છે, પરંતુ રાજ્યમાં બેફામ ડ્રગ્સ અને દારૂ વેચાય છે. તેમાં પણ હવે તો લુખ્ખાઓએ આસ્થાના કેન્દ્રોને પણ નથી છોડ્યા. વાત અમદાવાદના એક મંદિરની કરવી છે, જ્યાં નશાના વેપલા અને નશેડીઓથી હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કાયદાકીય રક્ષણ માંગી રહ્યા છે. ત્યારે મહાનગરમાં અસામાજિક તત્વોએ કેવી રીતે આસ્થાના કેન્દ્રને પોતાનો અડ્ડો બનાવ્યો છે, આવો જાણીએ. આસ્થાના કેન્દ્રમાં છલકાય છે જામ. મંદિર બંધ થાય, નશેડીઓની એન્ટ્રી થાય. લોકોને લાગે છે ડર, પોલીસ પાસે માંગ્યું રક્ષણ. જૂનાગઢમાં અંબાજી મંદિરમાં દારૂની મહેફિલનો મુદ્દો હજુ શમ્યો પણ નથી, ત્યાં તો આર્થિક પાટનગર અમદાવાદમાં પણ આસ્થાના કેન્દ્રને અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવી લીધાનું સામે આવ્યું છે. ઘટના શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરની છે, જ્યાં કમ્પાઉન્ડમાં મંદિર બંધ થતા જ અસામાજિક તત્વો દારૂ, ગાંજા અને ચરસની મહેફિલ માણવા પહોંચી જાય છે. નશામાં ધૂત થઈને જુગાર પણ રમે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સીસીટીવી પણ જાહેર કરાયા, જેમાં નશેડીઓ જોવા મળી રહ્યા છે. માત્ર મંદિર પરિસરમાં જ નહીં, તેની પાસેના અમૂલ સંચાલિત બગીચામાં ધોળા દિવસે પણ લુખ્ખાઓ નશાની હાલતમાં જોવા મળે છે, જેને લઈને હવે સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો છે. રામેશ્વર મંદિર છે, અહીંયા રોજ અમે દર્શન કરવા, પૂજા કરવા આવીએ છીએ, પણ સાંજે ઘણા ટાઈમથી અહીંયા ન્યુસન્સ ફેલાયેલું છે. છોકરાઓ દારૂ પીએ છે, ગાંજો પીએ, એની મસ્તી કરે, તોફાન કરે, એટલે જે ભજન કરતા એ બહેનોને તકલીફ પડે છે. તો એ લોકોએ કમ્પ્લેન છોકરાઓને સમજાવ્યા, કીધું, પણ છોકરાઓ માનતા નથી, એટલે કમ્પ્લેન કરવી પડી. વીટીવી ન્યૂઝની ટીમ જ્યારે મંદિર પર પહોંચી તો આસપાસ ગાર્ડનના જાડી ઝાખરામાં દારૂની બોટલોના ઢગલા મળી આવ્યા, જે સાબિત કરે છે કે અહીં કેટલા પ્રમાણમાં અસામાજિક તત્વોનો આતંક છે. અંતે અહીંના સ્થાનિકો અને મંદિર ટ્રસ્ટે પુરાવા સાથે પોલીસમાં અરજી કરવી પડી. દારૂ પીતા હતા, ગાંજા પીતા હતા, જુગાર રમતા હતા, અડ્ડાઓ રાત્રે 12 થી સવારમાં 3-4 વાગ્યા સુધી આ બધા પ્રોબ્લેમો રહેતા હતા. અને રાત્રે શું ઘણી વાર કોઈ પ્રસંગ હોય, 11 હોય કે કોઈ અમાસ હોય કે પૂનમ હોય, રાત્રે બહેનો અહીંયા ભજન કીર્તન કરવા આવે તો રાત્રે એ લોકોને ડિસ્ટર્બ થતું હતું. અને એ લોકો કંઈક કહેવા જાય તો એ લોકો જે તત્વો એવા હતા કે એ લોકો સામે ગમે તે પ્રતિકાર આપી અને ના બોલવાની ગાળો બોલી અને આ બહેનોને ડિસ્ટર્બ કરતા હતા. બરાબર, એટલે બહેનો પી આવવાની થોડી ઓછું થઈ ગયું હતું. પણ હવે પોલીસે આ કાર્ય હાથ ધર્યું છે, એટલે એનું પરિણામ અમને મળ્યું, સારું એવું પરિણામ મળ્યું છે અને એ લોકો રિસ્પોન્સ સારો આપ્યો છે. સવાલ અહીં અસામાજિક પ્રવૃત્તિનો છે. સવાલ અહીં આસ્થાના ધામમાંથી દૂષણને નેસ્ત નાબૂદ કરવાનો છે. ત્યારે જોવાનું એ રહેશે કે અમદાવાદ પોલીસ આ દૂષણને અટકાવવામાં ક્યારે સફળ રહે છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.